નમસ્કાર, ગુજરાત લાઈવ સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ઝાલોદથી। ઝાલોદના સારમારી ગામે તળાવમાં ડૂબી જવાને કારણે 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાંથી 3 યુવતી, એક પરિણીત મહિલા અને એક યુવકનું મૃત્યુ થયું છે। સારમારી ગામના તળાવમાં 2 પરિવારની 6 વ્યક્તિઓ માછીમારી કરવા ઉતર્યા હતા, જે પૈકીના 5ના મોત નિપજ્યા છે કે તળાવમાં ઉતરેલા એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે। આ કરુણ ઘટના બાદ સ્વજનો આક્રંદ કરતા જોવા મળ્યા હતા। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા પ્રિતેશ। પ્રિતેશ, શું છે વધુ વિગતો? ઝાલોદ તાલુકાના સારમારિયા ગામે માછલી પકડવા ગયેલા 5 મહિલાઓ સહિત 5 જણાની મોત થઈ છે, જેમાં એક માતા અને પુત્રીનો પણ સમાવેશ થાય છે। 5ની લાશ બહાર કાઢી લેવામાં આવી છે। હાલ પોલીસ ઘટના સ્થળે પછી પંચનામો કરી લાશને પીએમ અર્થે કબજે લીધેલી છે અને આ ઘટના જે કરુણ બની છે એમાં એક યુવાનનો આબાદ બચાવ થયો છે, જેમાં કુલ 6 જણા હતા, એમાં 5ની મોત થઈ છે અને એક યુવાનનો આબાદ બચાવ થયો છે। આભાર પ્રિતેશ। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આખરે ઝાલોદમાં સારમારી ગામની આ ઘટના છે કે જ્યાં 2 પરિવારના 6 જેટલા લોકોના મૃત્યુના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તળાવમાં ડૂબી જવાથી તેમના મૃત્યુ નિપજ્યા છે।